વડોદરામાં પણ સતત બીજા દિવસે પેટ્રોલ પંપ પર દેખાઈ લાંબી કતારો. રિફાઇનરી ઘર આંગણે હોવાથી કોઈ મુશ્કેલી ન હોવાનું પેટ્રોલ પંપ સંચાલકનું નિવેદન. પેમેન્ટ સિસ્ટમમાં બદલાવથી પડી મુશ્કેલી. લોકોએ ડરવાની કે કતાર લગાવવાની જરૂર નહીં. જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો. અછતની ખોટી અફવાઓના કારણે લોકોએ લગાવી લાંબી કતાર. ખોટી અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્રની વારંવાર અપીલ. પૂરતા જથ્થા વચ્ચે લોકો લગાવી રહ્યા છે લાંબી કતારો. રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી. પેટ્રોલના જથ્થાને લઈને તંત્રની સ્પષ્ટતા બાદ પણ વધુ લોકોનો ઘસારો. પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ વચ્ચે રાજકોટ પોલીસ તંત્ર એક્શનમાં. લાઉડસ્પીકર દ્વારા લોકોને કરી ખાસ અપીલ. સોશિયલ મીડિયાના ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરવા કર્યો અનુરોધ. પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા વિનંતી કરાઈ. પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરો બેફામ. ગોત્રી વિસ્તારના એક પેટ્રોલ પંપનો વીડિયો થયો વાયરલ. અફરાતફરીના માહોલ વચ્ચે લોકો પેટ્રોલના કેરબા ભરી રહ્યા હોવાનું આવ્યું સામે. કેન અને પ્લાસ્ટિકના પીપમાં ડીઝલનું ખુલ્લેઆમ વેચાણ થતા ઉઠ્યા સવાલો. પંપ સંચાલકો અને સંગ્રહખોરોએ બેફામ રીતે નિયમોનો કર્યો ઉલાડ્યો. રહેણાંક વિસ્તારોમાં જ્વલનશીલ પદાર્થોના સંગ્રહને લઈને સુરક્ષાના સવાલો ઉઠ્યા. પેટ્રોલ ડીઝલની અફવાઓ પર પ્રફુલ્લ પાનસેરિયાનું મોટું નિવેદન. કહ્યું, પુરવઠો પૂરતો છે, પેનિક ન કરો, અફવાઓથી દૂર રહેવા અને ગાઈડલાઈનનું પાલન કરવા કરી અપીલ. મંત્રી પાનસેરિયાએ ઈંધણ સંગ્રહખોરી ન કરવા માટે અનુરોધ કર્યો. વડોદરામાં લોકોને પેનિક ન થવા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈની અપીલ. ત્રણેય સરકારી પેટ્રોલિયમ કંપનીઓના ડેપો ઈંધણથી ભરેલા હોવાની કરી સ્પષ્ટતા. લૂઝ પેટ્રોલ કે ડીઝલ વેચતા પકડાશે તો પંપ બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજ્યમાં પેટ્રોલ અછતની અફવા વચ્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડનું નિવેદન સામે આવ્યું. રાજ્યના બધા પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો હોવાની ખાતરી આપી તો લોકોને લાંબી કતાર ન લગાવવા અપીલ કરી. રાજ્યના બધા ડેપો અને ટર્મિનલ્સમાં પણ પૂરતો સ્ટોક હોવાનું આપ્યું નિવેદન. પૂરતો બફર સ્ટોક હોવાથી ચિંતાનો મુદ્દો નથી. પેટ્રોલનો જથ્થો હોવા છતાં પેટ્રોલ ડીલર પેટ્રોલ પંપ બંધ કરશે તો થશે કાર્યવાહી. રાજ્યની મધ્યાહન ભોજન યોજનામાં મોટો ફેરફાર. વધુ તેલવાળી સુખડીને મેનુમાંથી દૂર કરી પૌષ્ટિક અને ઓછા તેલવાળા નાસ્તાના વિકલ્પો ઉમેરાયા. નવા બદલાવથી લાખો વિદ્યાર્થીઓના દૈનિક આહારમાં થશે સુધારો. નવી વ્યવસ્થા મુજબ મગ, ચાટ, વેજીટેબલ પૌવા તેમજ ઉપમા સહિતનો નાસ્તો પીરસાશે. બાળકોમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ વિકસાવવાના હેતુથી કરાયો ફેરફાર. ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓના આરોગ્યને અપાઈ પ્રાથમિકતા. યુસીસી બિલ વિધાનસભામાં રજૂ. સાધુ સંતો પણ વિધાનસભામાં ઉપસ્થિત. યુસીસી બિલને સાધુ સંતોએ આપ્યું સમર્થન. સંતોએ સરકારના નિર્ણયને આવકાર્યો. યુસીસી બિલ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. ઉત્તરાખંડ બાદ યુસીસી લાગુ કરનાર બીજા નંબરનું રાજ્ય બનશે ગુજરાત. તમામ લોકો માટે રહેશે એક જ કાયદો. લોકો આતુરતાથી જોઈ રહ્યા છે બિલની રાહ. યુસીસી મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. લગ્ન અને દીવાની બાબતોમાં રહેશે સમાન નિયમ. મહિલાઓ માટે એક મોટું શસ્ત્ર સાબિત થશે યુસીસી. ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે આજનો દિવસ. યુસીસી બિલ મુદ્દે રાજકારણ ગરમાયું. કોંગ્રેસના નેતાઓએ બિલનો વિરોધ કર્યો તો ચૂંટણીને લઈ બિલ લાવ્યા હોવાનો વિપક્ષે કર્યો દાવો. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ બિલનો વિરોધ કર્યો. પશ્ચિમ એશિયા સંકટ પર સરકારે બોલાવી સર્વદળીય બેઠક. આવતીકાલે સાંજે 5 કલાકે બોલાવી બેઠક. કાલે સાંજે સંસદ ભવનમાં મળશે બેઠક. બીજેપીના તમામ ધારાસભ્યોને અપાયા સૂચનો. 3 દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા માટે ફરમાન. ભાજપ મુખ્ય દંડકે ધારાસભ્યોને લખ્યું પત્ર. ત્યારે સીએમ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામે પત્રો લખવામાં આવ્યા. અંતિમ 2 દિવસમાં વિવિધ 7 બિલની ચર્ચા થશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો. ચૂંટણીની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં. આપે 460થી વધુ ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર. ઈશુદાન ગઢવીએ કહ્યું, આપે સામાન્ય લોકોને આપી ઉમેદવારી. વડોદરામાં તોડજોડની નીતિ શરૂ. ભાજપના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા. સસ્પેન્ડ નેતા આશિષ જોશીએ સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. 2 એપ્રિલ બાદ રાજ્યમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકાની યોજાશે ચૂંટણી.
34 જિલ્લા અને 250 તાલુકા પંચાયતોની યોજાશે ચૂંટણી, ત્યારે પ્રાથમિક મતદાર યાદી જાહેર થતા રાજકીય ગરમાવો તેજ. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા સેમીફાઇનલ તરીકે જોવાઈ રહી છે ચૂંટણી. કુલ 10,157 પ્રતિનિધિઓ માટે થશે મતદાન. અંદાજે 2,74,00,000થી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ.